વડોદરા જીએસઈસી સામે શરૂ થયેલી ભૂખ હડતાલનો ચોથો દિવસ। બે યુવકોની તબિયત લથડતા દોડધામ, હેલ્પરોની 800 જગ્યાઓ ભરવાની માંગ સાથે ઉમેદવારોની ભૂખ હડતાલ। અસહ્ય ગરમી વચ્ચે ભૂખ હડતાલ પર બેઠેલા અજીત અને ભવદીપ નામના બે ઉમેદવારોની તબિયત લથડી અને ઉમેદવારોને વધુ સારવાર માટે શહેરની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કંપનીના કોઈ અધિકારીએ ભૂખ હડતાલ પર બેઠેલા ઉમેદવારોની મુલાકાત પણ લીધી નથી। જ્યાં સુધી પરીક્ષા લેવાની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ઉમેદવારો મક્કમ છે। અંદાજિત 70 ઉમેદવારો બેઠા છે ભૂખ હડતાલ પર। આગામી દિવસોમાં રાજ્યભરના ઉમેદવારો આંદોલનમાં જોડાશે। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા 50 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે। બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમના સેન્ટરના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાના 50 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા। એકબીજામાંથી જોતા પુરવણીની અદલાબદલી કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા। ગેરરીતિ અંગે ડીઈઓ કચેરીથી શિક્ષણ બોર્ડમાં રિપોર્ટ મોકલી દેવાયો। બોર્ડ દ્વારા ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। મંદિરમાંથી ચોર મોબાઈલ ઉઠાવી ગયો। મોબાઈલની ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ। નેત્રંગના જંખવાવ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી 10,000ની મોબાઈલ તસ્કરી જતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો। જોકે દાનપેટી સુરક્ષિત હાલતમાં હોવાથી મોટી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો। સીસીટીવીમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં તે પ્રવેશ કરે છે। જ્યાં દાનપેટી મૂકવામાં આવી છે ત્યાં જઈને દાનપેટી પર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરે છે। જોકે અહીં ચોરી નિષ્ફળ રહેતા મંદિરમાં ભજન કીર્તન ચાલુ હતા ત્યાં જઈને મોબાઈલની ચોરી કરે છે।